उत्तर गुजरातમાં ફરી એકવાર ઠાકોર સમાજની અતૂટ એકતાના દર્શન થયા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં મલેકપુરથી અંબાજી સુધી ભવ્ય શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા યોજાઈ હતી। 108 ગાડીઓના કાફલા અને હજારો યુવાનોના જય ભવાનીના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અંબાજીમાં સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે ભવાની ધામનું નિર્માણ કરવાનો છે। દર્શન કરીશું અને મારો એક સંકલ્પ છે, મારો અભિજીતસિંહ બારડ સાહેબનો અને મારા પૂરા ક્ષત્રિય સમાજનો કે અમે એક ભવાની ધામ બનાવવા માંગીએ છીએ જ્યાં અમારો આખો ક્ષત્રિય સમાજ ભેગો થાય। મહેરામણ અને સમાજનું એટલું બધું પ્રેરક જન સમર્થન મળ્યું કે ગાડીઓની કોઈ કાઉન્ટિંગ જ ના રહી અને હજારોની સંખ્યામાં માં જગદંબાના ધામમાં આવ્યા છીએ। શીશ ઝુકાવી અને સંકલ્પ લઈશું કે એ માં ભગવતી આજે ક્ષત્રિય સમાજ આટલી બહોળી સંખ્યામાં આવી અને શ્રી ભવાની ધામ એટલે ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું, વિદ્યાનું કેન્દ્ર બિંદુ અને માતૃ સંસ્થાનું નિર્માણ થાય